હેલો ફ્રેન્ડ્સ, જય જીનેન્દ્ર બધાને અમર ભાવના બ્લોગમાં આપનું સ્વાગત છે. હલો ફ્રેન્ડ્સ, અત્યારના જમવા 3:30 વાગ્યા છે. આપણે આજે જમવામાં તો છે ને ટીંડોળાનું શાક, રોટલી, કાકડી ને છાશ બનાવ્યા હતા મસ્ત. અમર ગયા હતા ઓફિસે, અડધેથી જ પાછા આવ્યા. બહુ જ પાણી ભરાઈ ગયા હતા, ગોઠણ લગીને પાણી બધે ભરાઈ ગયા હતા. પછી એના સાહેબનો ફોન આવ્યો કે હવે કોઈ આવતા નહીં એટલે રિટર્ન થઈ ગયા. ટિફિન એનું ભર્યું હતું, બધું મૂકી દીધું છે. અને અત્યારે 3:30 વાગ્યા, બધાને ભજીયા ખાવાનું મન થયું હતું. અમર કે ભજીયા બનાવ, એટલે બધા ટિફિન ને બધું સાઈડમાં રાખી દીધું. અને ફૂલ વરસાદ એકદમ ધોધમાર ચાલ્યું છે. અમને તો બરોડામાં એલર્ટ આપી દીધું છે, મેસેજ આવી ગયો છે ગવર્મેન્ટનો, ભારેથી અતિ ભારે વરસાદની આગાહીનો. સો ફ્રેન્ડ્સ, ચાલો આજે મેં ભજીયા બનાવ્યા છે. બીજા તમારી પાસે અત્યારના ટાઈમ જજો હતો નહીં. દૂધીના ભજીયા બનાવ્યા છે, બટેકાની ચિપ્સના ભજીયા બનાવ્યા છે, અને ડુંગળીના ક્રિસ્પી ભજીયા બનાવ્યા છે. સો ફ્રેન્ડ્સ, ચાલો જમવા માટે આપણે ભજીયાની મોજ કરીએ ફૂલ વરસાદમાં. અને અહીંયા મારે હાર્વિસ સૂતો છે. ઘોડિયું મેં અત્યારના કિચનમાં લઈ લીધું છે, કેમ કે અમારે લાઇટે વહી ગઈ છે. સવારથી લાઇટે નથી, એટલે ગરમી, એક તો હાર્વિસને ગરમી એ થાય છે ને, પેલો વરસાદ છે એટલે એને નળે, ચોમાસું નળે, એટલે એને પેક કરીને રાખ્યો છે મેં. સો ફ્રેન્ડ્સ, ચાલો ભજીયા ખાવા. હા, આપણા ડુંગળીના મસ્ત ક્રિસ્પી ભજીયા છે. તમે જોઈ શકો છો, મસ્ત અવાજ આવશે ક્રિસ્પી ભજીયાનો. અને આ દૂધીના ભજીયા છે. દૂધી હોય એની છાલ કાઢીને મસ્ત જે પતલી પતલી ચિપ્સ સુધારી લીધી છે. આપણા કતરીના ભજીયા, મીઠી ચટણી, લીલી ચટણી, ટમેટાનો સોસ. સો હાલો ભજીયાની મોજ કરવા માટે ફ્રેન્ડ્સ. મારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ. આવજો. જય જીનેન્દ્ર.